કેમ છો? હું છું અપન મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાનું ઘર. આજે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા ઘણા બધા મિત્રો આજે દીકરાના ઘરની મુલાકાતે છે, પણ આ મિત્રો એક સેવા ભાવનાથી આ જગ્યા પર આવ્યા છે. અને ખાસ તો હાલોલ અને કાલોલ બોલાય છે, હાલોલ કાલોલ, પણ આ દરેક મિત્રો હાલોલની જોડે આવેલું કાલોલ ગામ છે અને કાલોલની આસપાસના જે ગામડાઓ છે ત્યાંથી સર્વે મિત્રો અહીંયા ઉપસ્થિત થયા છે. અને ખાસ તો એમની જે સેવા છે એને હું વંદન કરું છું. અહીંયા લીંબત યુવા ચેરિટેબલ ટ્રસ્ટ આ લોકો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે નરેન્દ્ર મોદી વિચાર મંચ કિશનભાઈ ચાવડા તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. આ લોકોનું જે કામ છે બહુ જ સરસ કામ છે કે કોઈ પણ વૃદ્ધાશ્રમ હોય ત્યાં આગળ જવાનું અને જેટલા પણ દાદાઓ છે એ લોકોનું હેર કટિંગ સાથે દાઢી છે કે જે વસ્તુ છે એ સરસ મજાનું ફ્રી ઓફ સેવા ઘણા બધા વૃદ્ધાશ્રમોની અંદર આપી રહ્યા છે. અને આ વૃદ્ધાશ્રમની અંદર એમની આ બીજી મુલાકાત છે અને દર મહિને આવી રીતના એ લોકો વિઝિટ કરતા હોય છે. ખાસ તો જેટલા પણ લોકો આ વિડીયો જોવે છે એ લીંબત યુવા ચેરિટેબલ ટ્રસ્ટને પણ સપોર્ટ કરતા રહેજો, કારણ કે આ વસ્તુ કંઈ એમને એમ થતી નથી. આના માટે ફંડની પણ જરૂર પડે છે. કાલોલથી નડિયાદ સુધી આવવા માટે પણ પૈસાની પણ જરૂર પડતી હોય છે. તો તમારા બધાનો જે સેવા ભાવના જે વિચાર છે એને સાથે રાખી અને જે કાલોલથી જે મિત્રો પધાર્યા છે એમને હર હંમેશ સપોર્ટ કરતા રહેજો. આ દીકરાના ઘરની મુલાકાતે આજે એમણે બધા જ 107 દાદાઓ છે. અત્યારે 107 દાદાઓને એમણે સરસ વાળ દાઢી કરી દીધા. અત્યારે મારા દરેક દાદા એવું લાગે એકદમ ફ્રેશ છે. આજે દેવ દિવાળીનો પવિત્ર તહેવાર પણ છે અને સૌને દેવ દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. અને ખાસ તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન.